રાજકોટમાં થયેલી ધોળા દિવસે લૂંટની રાજકોટમાં આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ થઈ ગઈ। બે હથિયારધારી શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। રોકડ ભરેલા થેલા લઈને ફરાર થઈ ગયા। 19 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। પેઢીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે। ડીસીપી અને એસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની પણ મદદથી તપાસ કરવામાં આવી રહી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલવાડી પાસે આવેલ આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બન્યો। બે જેટલા વ્યક્તિઓ હતા જેઓ હથિયાર સાથે આંગડિયા પેઢી ખાતે ધસી આવ્યા। સમગ્ર મામલાની જાણ થતાં જ બી ડિવિઝન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। આંગડિયા પેઢીમાં કેટલી રોકડ હતી તે સહિતની બાબતે તપાસ ચાલુ છે। લૂંટમાં કેટલી રકમ ગઈ છે એ અંગેની પણ તપાસ થઈ રહી છે। સીસીટીવીના આધાર પર લૂંટારોની શોધખોળ ચાલી રહી છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। દિન દહાડે 19 લાખ રૂપિયાની લૂંટ થઈ જાય છે અને એ પણ રાજકોટ જેવા સ્માર્ટ શહેરની અંદર આ લૂંટારૂ આટલી હદે બેફામ બન્યા છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ મોટો સવાલ છે, કારણ કે લૂંટારુઓ બેફામ બની ગયા છે। ના તેમને કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે અને રાજકોટ જેવા શહેરની અંદરથી આંગડિયા પેઢીમાં લૂંટ કરી રહ્યા છે। ત્યારે પોલીસના કોઈ જ અહીંયા ખોફ હોય એવું દેખાઈ નથી રહ્યું। આ જે બંને જે લૂંટારુઓ છે જેમની તપાસમાં હવે ખ્યાલ આવશે કે તેમનો અગાઉનો જે રેકોર્ડ છે ક્રાઇમનો એ કયા પ્રકારનો રહ્યો છે, પરંતુ હાલ તો પોલીસ આ સમગ્ર મામલાની તફતીશમાં લાગેલી છે। કેટલા રૂપિયાની લૂંટ થઈ છે, કેટલા આરોપીઓ હતા અને કઈ દિશામાં ભાગ્યા છે, આ તમામ બાબતોની તપાસ ચાલુ છે। 10:30 ની વચ્ચે બે જણ બાઇક ઉપર આવે છે અને અહીંયાના જે કર્મચારી જે છે અલ્કેશ દવે એને એવું કહે છે કે મારે 2.5 લાખનું આંગળિયું કરવું છે અને આંગળિયું કરવાના બહાને એ લોકો અહીંયા રહેલા 19 લાખની લૂંટ કરીને ચાલી જાય છે। જે કર્મચારી છે પ્રતિકાર કરે છે તો એમાંથી એક જણ ગન બતાવે છે એવું કર્મચારીનું કહેવું છે। 19 લાખ। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને મોટી ખબર। યજમાનીનો સત્તાવાર પ્રારંભ રવિવારથી થશે। કોમનવેલ્થ ગેમ્સ 2030નો બેટન રવિવારે અમદાવાદને મળશે। ગ્લાસગોમાં અમદાવાદને સોંપાશે યજમાનીનો સત્તાવાર બેટન। કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં આપશે। 20 વર્ષ બાદ ભારત ફરી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના સભ્યો ગ્લાસગોમાં હાજર છે। પ્રતિનિધિ મંડળ વેન્યુ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, એથ્લીટ્સ વિલેજ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મેળવશે તાલીમ। ગ્લાસગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર દ્વારા ગુજરાતની સંસ્કૃતિ, હેરિટેજ અને વિકાસનું થશે વૈશ્વિક પ્રદર્શન। આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન અને રમતગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે। રાજ્ય સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે। 2030 में एक सेंटेनरी कॉमनवेल्थ का जो आयोजन करना है वो अपने आप में एक हिस्टोरिकल गेम की ओर हम आगे बढ़ रहे हैं। अहमदाबाद एक्सपीरियंस सेंटर वो अपने आप में बहुत ही लोक चाहना मिली है, क्योंकि यहाँ पे देश के अलग अलग राज्य के स्वादिष्ट भोजनों का भी आयोजन किया गया है और इंटरनेशनल फैटर्निटी में खास तौर पे भारत के अलग अलग राज्य के ये भोजन का बहुत ही मांग है। और आपने देखा कि डेजर्ट्स हो या स्टार्टर्स हो या स्नैक्स हो, सभी राज्यों के स्टॉल्स पे जिस प्रकार से भीड़ लगी है, यही बयां करता है कि भारत लोग आने के लिए बेकरार है। और 2030 के खास तौर पे मेहमान के तौर पे नहीं, लेकिन एक फैमिली के तौर पे मैं दुनिया के सभी स्पोर्ट्स फैटर्निटी का भारत में, गुजरात में बहुत बहुत स्वागत करता हूँ। तो 20 साल बाद हो चुका 2010 में किया, तो कितना डिफरेंस होगा 20 साल के अंदर? देखिए, ये फुल प्रूफ प्लानिंग के साथ 2030 की कॉमनवेल्थ का आयोजन आगे बढ़ रहा है। ये एक देश नहीं लेकिन दुनिया के लिए, दुनिया के स्पोर्ट्स इवेंट्स आयोजकों के लिए एक मिसाल साबित होने वाली है। ये गेम्स ये केवल स्पोर्ट्स टूर्नामेंट नहीं, लेकिन भारत को दुनिया के कई देशों के साथ स्पोर्ट्स के तौर पे जोड़ने वाले एक बहुत ही महत्वपूर्ण टूर्नामेंट रहेगी, जिसको लेके करीबन पिछले कई समय से
दुनिया की कई देशों की स्पोर्ट्स फ्रेटर्निटी वो भारत एवं गुजरात के मेहमान बन रहे हैं और स्पोर्ट्स डिप्लोमेसी में मोदी जी के मार्गदर्शन में भारत ने एक और कदम आगे बढ़ा लिया है। तो 2030 कॉमनवेल्थ अहमदाबाद ये एक हिस्टोरिकल इवेंट रहेगा। देश को तो गर्व होगा ही, कॉमनवेल्थ परिवार को भी 2030 अहमदाबाद की ये टूर्नामेंट को लेके बहुत गर्व हो। इस प्रकार की व्यवस्थाओं आगे बढ़ रही है। सर, लोगों में 2006 જૂનાગઢની ગિરનારની સીડી પર 3 સિંહોની લટાર જોવા મળી છે। વન વિભાગનો સ્ટાફ અહીંયા સ્થળ પર પહોંચ્યો છે। 50 પગથિયા પાસેથી પસાર થયા 3 નર સિંહ। આ તસવીરો જુઓ। વન વિભાગના સ્ટાફે સિંહોને સલામત ક્રોસિંગ કરાવ્યા। શ્રદ્ધાળુને વન વિભાગની અપીલ, વન્ય પ્રાણી દેખાય તો ગભરાશો નહીં, સિંહોની હેરાનગતિ કે ઉશ્કેરણી ન કરવા માટે પણ અપીલ કરી છે। ઘટના બાદ વન વિભાગનું સીડી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। સાસણની ટ્રેકર ટીમને પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર વખાઈ જોડાશે। અમર, હજુ જૂનાગઢની અંદર એક તાજેતરનો બનાવ તાજો જ છે જ્યાં સિંહનો હુમલો હતો અને 3 સિંહો ફરી એકવાર જોવા મળ્યા છે। શું વધુ વિગત? पंकज, चौक्कस के आज 3 सिंहो छे ते भवनाथ आसपासना विस्तारों अवारनवार जोवा मळता होय छे ने 3 नरसिंह छे अने गईकाले रात्रिना 3 वाग्या आसपास गिरनारनी जे 50 पगथिया छे के ज्यां पहेला जे घटना बनी हती बाळकवाड़ी ते ज जग्याएथी आ सिंहो छे ते क्रॉसिंग करे એટલે તેનો કોરિડોર તમામ સિંહોનો ત્યાં કોરિડોર છે અને ત્યાંથી પસાર થતા હોય છે। રાત્રિના સમયે સિંહો ત્યાંથી પસાર થવાના હોવાની માહિતી છે તે વન વિભાગને પહેલેથી જ હતી એટલે વન વિભાગ સતત આ સિંહો પર મોનિટરિંગ કરતું રહ્યું હતું અને આ સીડી પરથી સલામત રીતે શ્રદ્ધાળુઓની અવરજવર પાંખી હોય છે રાત્રિના હાજરી શ્રદ્ધાળુઓની એટલે કે શ્રદ્ધાળુઓના રોગ્ય અને બાદમાં સિંહોને સલામત રીતે છે તે જંગલ તરફ ખસેડી દેવામાં આવ્યા છે। વન વિભાગે અપીલ કરી છે કે ક્યાંય પણ તમને વન્ય પ્રાણીઓ દેખાય તો તેને છંછેડવામાં ન આવે, તેને ન છંછેડાય અને સલામત રીતે છે તે ત્યાંથી પસાર થવું અને વન વિભાગને તાત્કાલિક જાણ કરવી। બીજી તરફ જે ઘટના 11 જુલાઈના રોજ બની હતી તે બાદ સાસણની જે ટ્રેકર ટીમ છે તેને સતત છે તે અહીં જ ભવનાથમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એટલે કે રાત્રિના જે ટ્રેકર ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી હતી ને સિંહોને સલામત રીતે ફરી જંગલ તરફ છે તે ખસેડી દેવામાં આવ્યા છે અને સતત વન વિભાગનો સ્ટાફ છે તે આ સિંહો પર હવે મોનિટરિંગ કરી રહ્યું છે। જી અમારો આભાર માહિતી આપવા માટે। જામનગરમાં ફેઝ 3 માં દરેડ વિસ્તારમાં 2 વર્ષ જૂના ગુમ થયેલા વ્યક્તિના કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો। શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં અંદાજે 12 ફૂટ નીચે મૃતદેહ દફનાવ્યાની આશંકા છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ સંબંધને લઈ હત્યા બાદ મૃતદેહ દફનાવાયો હોવાની ચર્ચા છે। પોલીસે સ્થળ પર પહોંચીને ખોદકામ શરૂ કર્યું હતું। માનવ અવશેષોની શોધખોળ ચાલી રહી છે। ફોરેન્સિક ટીમને પણ તપાસમાં જોડવામાં આવી। ડીએનએ પરીક્ષણ બાદ ઓળખ સ્પષ્ટ થશે। સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે। સત્તાવાર પુષ્ટિ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવશે। जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। ગુજરાતમાં ફિલ્મ દ્રશ્યમ જેવી ઘટના છે તે ઘટવા પામી છે અને જામનગરના શિવમ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિને 2 વર્ષ પહેલા મોતને ઘાટ ઉતારી 12 ફૂટ જેટલા ઊંડા ખાડામાં દાટી દીધો હતો તેનો ઘટસ્ફોટ થયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ કારખાનાની અંદર 2 વર્ષ પહેલા પત્નીએ છે તે પોતાના પતિને અહીં બોલાવી અને પ્રેમી સાથે અહીં દારૂ પાયો હતો અને દારૂની અંદર સાયનાઇડ મેળવી અને પતિનું શરીર જ્યારે શાંત થઈ ગયું ત્યારે અહીં 10 થી 12 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો અને તેમાં તેમના પતિ જે છે તે જિગ્નેશનું અહીં મૃતદેહ છે તે દાટ્યો હતો। જે 2 વર્ષ સુધી તેમના પરિવારજનો જે જિગ્નેશના પરિવારજનો ત્યારે તેની પત્ની પૃથ્વીને પૂછતા હતા ત્યારે જણાવતો હતો કે જિગ્નેશ છે તે ઓસ્ટ્રેલિયા ગયો છે અને તેના ફોન નંબર કે કંઈ આપવાની મનાઈ છે, ત્યાં મનાઈ કરવામાં આવી છે તેવું કરીને ગોળ ગોળ ફેરવતી રહેતી હતી। પરંતુ જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે ત્યારે અહીં આ જે પોલીસની વાત કરવામાં આવી, પોલીસ પાસે સમગ્ર મામલો છે તે લઈ જવાની વાત કરવામાં આવી ત્યારે હાલ જે સમગ્ર ભાંડાફોડ છે થયો છે અને ગઈકાલે પોલીસ છે તે
તે અહીં પહોંચી હતી. 29 જુલાઈના રોજ જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે પોલીસે જે આ કારખાનું છે તે કારખાનાની અંદરથી પણ જે ખાડો ખોદ્યો હતો અને મશીનરીને મજદૂરોની મદદથી આ ખાડો ખોદી અને જે નિલેશ છે તે નિલેશના વિશેરા કાઢ્યા છે. અહીં જે ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યારે નિલેશ માવદિયા નામનો જે યુવક છે આ યુવકની પોપડી અને હાડકાઓ મળ્યા છે. આ ઉપરાંત રાત્રિના સમયે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની જે સમગ્ર જે આ ઘટનાક્રમ ઉપર ચાપતી નજર હતી ત્યારે જાણવા મળ્યું કે જે નિલેશ છે એ નિલેશે જ્યારે આ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે તેને ટી શર્ટ અને કેપ્રી સહિતનું જે નાઇટ ડ્રેસ છે તે પહેર્યો હતો. ત્યારે આ કપડાં તેમનું વિશેરા લઈ અને પોલીસે હાલ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હાલ પત્ની પૃથ્વી અને નિલેશને છે તે હાલ હિરાસતમાં લઈ લીધા છે ને આ બંનેને પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેરમથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અગાઉ પણ નિલેશ છે તે પૃથ્વીના સંપર્કમાં હતો અને તેનો પ્રેમી હતો. ત્યારબાદ જે પ્રકારે લગ્ન થયા અને લગ્ન બાદ જે પ્રકારે જિજ્ઞેશને મોતને ઘાટ ઉતારી દીધો, આ દ્રશ્યમ જેવી ફિલ્મ સ્ટોરીને લઈને હાલ લોકોમાં પણ તરેતરેના સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાને લઈને ધિક્કાર પણ કરી રહ્યા છે. પતિ પત્ની ઓર વોના આ ટ્રાયેંગલને લઈને ફરી એકવાર અજીબો ગરીબ જે પ્રકારનો આ ઘટનાક્રમ છે, મોતને અંજામ આપતી જે વારદાત છે તે વારદાતને લઈને હાલ હોવા મચી ગઈ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો 2 વર્ષ પહેલા જે ગુમ થવાનું રહસ્ય હતું એ હવે ખુલ્યું છે.